મકર સંક્રાંતિનો તહેવાર એટલે કે આનંદ ઉત્સાહ અને ઉમંગનો તહેવાર, આકાશમાં રંગબેરંગી પતંગોનો મિલનનો તહેવાર. ત્યારે રાજકોટની અંદર મકર સંક્રાંતિનો તહેવારને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે આ રાજકોટની સદર બજારની અંદર જે પતંગોની અલગ અલગ દુકાનો છે તેમની અંદર ઘણી બધી વેરાયટીઓ જોવા મળી છે અને દોરાની અંદર પણ ઘણી બધી વેરાયટીઓ જોવા મળી છે. ત્યારે લોકોમાં પતંગ ખરીદવાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો આપણે રાજકોટની બજારમાં જાણીએ કે પતંગ અને દોરાને લઈ અને કેવી બજાર છે. अब तक સાથેની વાતચીતમાં પતંગ કલાકાર મહેશ ચાવડાએ જણાવ્યું કે વર્ષ 2010થી પતંગ બનાવવાની શરૂઆત કર્યા બાદ 2014થી તેમણે વ્યવસાયિક સ્તરે કામ શરૂ કર્યું છે. તેઓ 2 સેન્ટીમીટરથી લઈને 200 ફૂટ સુધીની વિશાળ પતંગો બનાવવામાં નિપુણતા ધરાવે છે, જેમાં 200 ફૂટની એક પતંગ બનાવવામાં અંદાજે 200 મીટર કાપડનો ઉપયોગ થાય છે. તેમની પતંગો માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેધરલેન્ડ અને ઇજિપ્ત જેવા દેશોમાં પણ વેચાઈ રહી છે. વર્ષ 2010માં પતંગ મહોત્સવમાં વિશ્વમાં 3જો નંબર મેળવનાર મહેશભાઈને પતંગ કલા માટે વડાપ્રધાન મોદીના હસ્તે શિલ્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. મહેશભાઈ ચાવડા છે અને આનંદ કાઇટલમની અમારી ટીમ છે. એમાં મેહુલ ચાવડા છે, યશ ચાવડા છે. મેહુલ મારો ભત્રીજો છે, એટલે એ પતંગ બધી બનાવે છે. અમે 2010થી પતંગ બનાવવાનું ચાલુ કર્યું. ત્યારે અમે ઘરની બનાવતા નોર્મલ હરીફાઈમી. પછી હવે પ્રોફેશનલ પતંગ 2014થી ચાલુ કરી હતી. અમારી બહાર સપ્લાય થવા માંડી. પણ જનરલ બધા ફોરેનથી પતંગ મંગાવ્યા, પણ અમે ફોરેનવાળાને સપ્લાય કરી છે પતંગ બધી. બહુ પુષ્કળ, એટલે બહુ એનું ગણતરી દર વર્ષે 20-25 પતંગ અમારી નવી બનતી હોય. અમારે 2 સેન્ટીમીટરથી માંડીને તમારે 200 ફૂટ સુધીની પતંગ છે. 200 ફૂટનો વેટ આવે 30 કિલો એનો વેટ આવે છે અને 200 મીટર કાપડ જોઈએ એમાં. એને આખું કાના બાંધવાનું જ છે બધું. એક ફેરે કાના બંધાઈ જાય પછી એની મેરે મેરે ઉડે. તમે હાથમાં ચાલીને આને ઉડાડી ન શકો, આને બાંધીને જ ઉડાડવી પડે છે. બાંધી દેવાની પછી એની મેરે મેરે ઉડે રાખે. મારે પતંગનો 26 વર્ષ જેવું થયું. મારે બેટી બચાવો મેં કરી હતી ત્યારે મોદી સાહેબે ખૂબ અભિનંદન આપ્યું હતું. બહુ યાદગાર અને પર્સનલ મુલાકાત થઈ હતી અમારી ત્યારે, અને ઓટોગ્રાફી આપી હતી પતંગમાં બધી. આ સેલ મળેલો છે 2010માં વર્લ્ડમાં 3જો નંબર ત્યારે આવ્યો હતો અમારો. ત્યારે જાપાનની રોકાકુ બનાવી હતી મેં પતંગ અને એનું પેઇન્ટિંગ કરેલું હતું. અત્યારે તો લગભગ ઇન્ડિયામાં મોસ્ટલી મારી જ બધા વાપરે છે ઇન્ડિયામાં. અને ફોરેનની અંદર નેધરલેન્ડ છે, પછી તુનિશિયા છે, ઇજિપ્ત છે અને કેટલી કન્ટ્રીમાં મરી જાય છે. આ જો એમાં તારીખમાં કંઈ ફેરફાર ન થાય, 10 તારીખે હશે તો મારી હાજરી હશે, બાકી અમે 12 તારીખે હૈદરાબાદ જવા નીકળી જશું. પતંગમાં તો બહુ સારું રહે. કેરેલા તો બેસ્ટ. અને મેંગ્લોર અમે જઈને તો એક ધાયરી પતંગ ઉડે તમારે. ત્યાં પવન એટલો બધો આવે ને, અને ત્યાંનો પવન 2 થી 6 જ હોય છે, અને 2 થી 6 તમે એવો એન્જોય કરો ને વાત પૂછો. તમારો હાથમાંથી દોરો સ્લીપ ન થવો જોઈએ. તમે દોરો પકડો એટલે એને પકડી જ રાખવો પડે. આપણે સાદા દોરાની જેમ ઢીલ આમાં તમે ન આપી શકો. જો એમાં ઢીલ આપવા જાવ તો તમારા હાથ દાજી જાય. આ તૂટે નહીં પણ તમારા હાથ દાજી જાય. તમારે ચામડીને બધી ઉખેડી જ નાખે તરત ઓન ધ સ્પોટ 1 મિનિટમાં. अब तक સાથેની વાતચીતમાં વિપુલભાઈએ મકર સંક્રાંતિના પર્વ અંગે વિગતો આપતા જણાવ્યું કે આગામી તહેવારને લઈને બજારમાં આ વખતે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રો મટીરિયલની અછતને કારણે પતંગ દોરાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. બજારમાં પંજાબ, જયપુર, બરેલી, સુરત, ધાંગધ્રા અને અમદાવાદની પતંગો ઉપલબ્ધ છે, જેમાં બાળકો માટે કાર્ટૂનવાળી અને યુવાનો માટે બરેલી તેમજ યુપીની મોટી પતંગો મુખ્ય આકર્ષણ છે. દોરાની વાત કરીએ તો બજારમાં ₹500થી લઈને ₹5000 સુધીની વિવિધ રેન્જ જોવા મળી રહી છે. વિપુલ ચક્રાર મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવે છે, પણ તહેવારમાં આ વખતે કંઈ દેખાતું નથી. થોડું મંદી જેવું લાગે છે. ઘણો બધો ભાવ વધારો છે સાહેબ. પતંગમાં પંજાબની છે, જયપુરની છે, બરેલીની છે, દોરામાં તો આવે છે ધાંગધ્રા છે, સુરત છે, અમદાવાદ છે, બરેલી છે. સાહેબ મારી પાસે 500થી મળીને 5000 સુધી દોરા છે. સાહેબ બાળકો હોય તો એ લોકો કાર્ટૂન બધા પસંદ કરે છે કે ભાઈ ડોરેમોન છે, ભીમ છે, એ બધીને. મોટા હોય તો એ લોકો મોટી પતંગ પસંદ કરે છે. બરેલીની છે, યુપીની છે, એ બધી. સાહેબ ચાઇનાની દોરી માટે પ્રતિબદ્ધ છે, પણ હું વેચતો નથી. સાહેબ ભાવના બજારમાં રો મટીરિયલનો ભાવ વધારે છે ને, એની હિસાબે કંપનીમાંથી કાચો માલ આવતો નથી, એની હિસાબે ભાવ વધારો છે. સાહેબ સંક્રાંતિ નિમિત્તે સંક્રાંત આનંદનો તહેવાર છે. બધાને વિનંતી કે મોજશોખથી સંક્રાંત ઉજવે ટૂંકમાં. અબ તક સાથેની વાતચીતમાં નિમિષભાઈએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ નજીક હોવા છતાં બજારમાં હજુ જોઈએ તેવો માહોલ જામ્યો નથી અને હાલમાં માત્ર 50% જેટલી જ ઘરાકી જોવા મળી રહી છે.
આ વર્ષે પતંગોમાં 10થી 15% જેટલો સામાન્ય ભાવ વધારો થયો છે. પતંગોમાં ખાસ નરેન્દ્ર મોદી અને બાળકો માટે અવનવી કાર્ટૂન તેમજ પિક્ચરના ફોટાવાળી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. દોરામાં મદુરા કોર્સ, સાંકળ, તેજસ અને 24 કેરેટ જેવી વેરાયટીઓ ઉપલબ્ધ છે. નિમિષભાઈ કારિયા, વેરાયટી સ્ટોર. આ વખતે સંક્રાંત નજીક આવેલી છે, 50% જેવો માહોલ છે, પછી એટલી બધી ગ્રાહકી જોવા મળે મળતી. ખબર નહીં આ વખતે શું છે, કે કારણ કે પતંગના 10થી 15% જેવો જ વધારો છે, પણ એટલી બધી ગ્રાહકી જોવા નથી મળતી અમને. 10થી 15% જેવો, બસ જાજો બધો ડિફરન્સ નથી, પણ થોડી ગ્રાહકી નીકળે એવું સારું લાગે, પણ ગ્રાહકી જેવું લાગતું નથી. ગયા વખતે ખાલી બી આ વખતેથી હાઈકોર્ટનો કંઈક ઓર્ડર આવવાનો હતો કે કંઈક કાચ માટે, એના માટે થોડુંક પ્રોડક્શન 50% થયું છે, અને બાકી સરેરાશ છે બધો માલ. મારો બિઝનેસ 50 વર્ષથી છે. નરેન્દ્ર મોદી સાહેબની છે, બાહુબલીની છે, એવી છોકરાઓની કાર્ટૂનની છે, એવી બધી નવી છોકરાઓની ડિઝાઇનવાળી પિક્ચરના ફોટાવાળી ઘણી બધી ડિઝાઇન છે. માંગે છે છોકરાઓની કાર્ટૂનની માંગે છે અત્યારે, બસ બીજું કંઈ નહીં. દોરાની અંદર મધુરા કોર્સના સાંકળ છે, તેજસ છે, 24 કેરેટ છે, એવા નવી છોકરાઓની ડિઝાઇનમાં બધાને અત્યારે સારા ગમે છે. નહીં, ચાઇનાનું કોઈ જાતનું વેચાણ કંઈ કરતા જ નથી, એટલે એ થોડોક કાચનો થોડોક ઉપયોગ ઓછો થાય, અને એ બધા હવે કાચનો ઓછો ઉપયોગ કરે છે. બાકી અત્યારે તો છોકરાઓ તો અગાસીએ ચડતા જ હોય છે, એટલા માટે અત્યારે એકદમ વધારે પડતું ક્રાઉડ થઈ જાય સદર બજારમાં, અને કાયદેસર સદર બજારમાં નવી આઈટમો લેવા રાજકોટમાં બધે સદર બજારમાં આવવું જ પડે છે. બસ સંક્રાંત મહોત્સવથી અને નાનો ઉત્સવ છે, બધા છોકરાઓ મજા કરે અને ફર્સ્ટ ક્લાસ ઉડાડે. હાલ મકર સંક્રાંતિના પર્વને લઈ પતંગ બજારમાં રોનક જોવા મળી રહી છે. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં આવિશભાઈએ જણાવ્યું કે આ વર્ષે પંજાબી, બરેલી ટુર્નામેન્ટ, જયપુર, ખંભાત અને બરોડાની પતંગો બજારમાં ઉપલબ્ધ છે. ટુર્નામેન્ટ પ્રકારની પતંગો અને ઓરિજિનલ દોરાની માંગ વધુ છે. દોરામાં બરેલી લાયન, બસરી બેક અને દાનિશ ગોલ્ડ જેવી શ્રેણી ઉપલબ્ધ છે. 500થી 12,000 વાર સુધીના દોરા ₹50 થી ₹3,000 સુધી મળે છે. આ વખતે પતંગ અને દોરાના ભાવમાં 20થી 30%નો ભાવ વધારો નોંધાયો છે. આવેશભાઈ, પતંગની અંદર આપણે પંજાબી છે, બરેલી ટુર્નામેન્ટની પતંગો છે, પછી જયપુરની પતંગો છે, ખંભાતની પતંગો છે, બરોડાની પતંગો છે, ટોટલી આઈટમ છે. નવીમાં પંજાબી, બરેલી, જયપુરની જે ટુર્નામેન્ટની ઓરિજિનલ પતંગો, ઓરિજિનલ દોરા જે મેકરના દોરા જે આપણે બરેલી લાયન છે, બસીર બેગ છે, ટોટલી આઈટમો છે. બાળકો માટે તો રેગ્યુલર જે આવે છે પીપોણા ને જે બધું આવે છે, ડાગલાવાળી પતંગો ને એ બધું છે. બરેલી લાયન છે, બરેલી આપણે બસીર બેગ છે, પછી દાનિશ ગોલ્ડ છે, ઘણી વેરાયટી છે, ઘણા મેકરની 500 વારથી માંડીને 12,000 વાર સુધીના દોરા. સ્ટાર્ટિંગ જો નાની ફિરકી આવે 50 રૂપિયાથી ચાલુ થાય છે, 50 રૂપિયાથી માંડીને 3,000 રૂપિયા સુધી. હા, થોડોક 10-20% વધારો છે દોરામાં ને પતંગ દોરને બેનામાં. આપણે 15 વર્ષથી ચાઇનીઝ દોરીનું આપણે બોર્ડ જ મારી દીધું છે. ચાઇનીઝ દોરી આપણી દુકાને મળશે નહીં, અને ચાઇનીઝ દોરીથી દોરો ઉડાડવો નહીં. એના માટે જે નુકસાન થાય છે, પક્ષીઓને નુકસાન થાય છે, માણસોને નુકસાન થાય છે, એના કરતાં ચાઇનીઝ દોરી કરતાં આપણી બરેલીની દોરી સારી આવે છે. બસ ખુશીથી બધા મનાવે, હરી ભરીને બધા સંક્રાંત મનાવે. અબ તક સાથેની વાતચીતમાં ભગવતી સિઝન સ્ટોરના ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 25 વર્ષથી સદર બજારમાં પતંગ દોરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મકર સંક્રાંતિ જેમ નજીક આવી રહી છે તેમ ગ્રાહકોનો ઘસારો વધી રહ્યો છે, અને ખાસ કરીને સાંજના સમયે બજારમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળે છે. હાલમાં સુરતી અને બરેલી દોરાની માંગ સૌથી વધુ છે, જેમાં ₹100ની થેલીથી લઈને ₹2500 સુધીની ફિરકીઓ ઉપલબ્ધ છે. પતંગોમાં ચાંદાની પતંગ, ઓપરેશન સિંધુ અને બાળકો માટે અવનવી કાર્ટૂન પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે, જે ₹10 થી લઈ ₹300ની 5 પતંગ સુધીની વિવિધ રેન્જમાં વેચાઈ રહી છે. મારું નામ ચંદ્રેશભાઈ રેલવાણી છે. સદર બજારમાં ભોલેનાથ સિઝન સ્ટોર નામની દુકાન ધરાવું છું. માહોલ રવિવાર, બુધવાર, શનિવાર બહુ સારો મેળાનો માહોલ જામે છે. સાંજે
અત્યારે ચાલુ દિવસોમાં ઘરાકી ઠંડી હોય છે, પણ રાત્રે ઘરાકી નીકળે છે અને રાત્રે માહોલ સારો હોય છે. અત્યારે દોરાની એક તો સુરતી, બીજું બરેલી દોરાની માંગ છે, મેદાની માંજા, એ બધી માંગ અત્યારે વધારે છે. દોરો 1000 વાર 500 વારથી માંડીને 5000 વાર સુધીના દોરા હું રાખું છું. ફિરકી 100 રૂપિયાથી ચાલુ થાય છે અને 1500 થી 2000 રૂપિયા સુધીની આવે છે. પતંગની અંદર 10 રૂપિયાનો પંજો ચાલુ થઈ અને 300 રૂપિયાનો પંજો આવે છે. જેમ કે આ વખતે ચાંદા, આખારા, બરેલીની પતંગ, ઓપરેશન સિંદૂર, મોદીજીની પતંગ 2026, એ બધી પતંગની માંગ વધારે છે. ચાઇનાની દોરી ના વાપરાય, ના વેચાય, ને કાંઈ. આપણે ઇન્ડિયન છીએ અને ઇન્ડિયન દોરો જ વધારાય, અને એ પણ કાચ વગર નોર્મલ દોરો. આપણે સંક્રાંતની ઉજવણી કરવાની છે, તહેવારની ઉજવણી કરવાની છે, કોઈને હાનિ પહોંચાડવાની નથી. હું છેલ્લા 25 વર્ષથી આ પતંગ દોરાનો વેપાર કરું છું. જો અમે એમ કહેવા માગીએ છીએ કે આગલે દિવસે મેળા જેવો માહોલ હોય છે અને ગળદી હોય છે, પટ્ટા પાકીટ ચોરાઈ જાય છે બધું. તો એ મારું કહેવાનું એવું છે કે રાજકોટની સારી જે જનતા છે એને અપીલ કરું છું કે વહેલાસર ધોરણે આવી અને ખરીદી કરી લઈએ. ખોટી ગળદીમાં આવી અને ન કંઈ સારું મળવાનું છે, ન કંઈ સસ્તું મળવાનું છે, તો વહેલાસર આવીને ખરીદી કરો. અમારી તો એ જ અપીલ છે કે ભીડંભાડમાં આવી અને પટ્ટા પાકીટ, મોબાઈલ ચોરાય એનું ધ્યાન રાખવું પડે. એટલે તે દિવસે બને તો આવવાનું ટાળવાનું. આગલા દિવસો વહેલાસરમાં ખરીદી ફ્રી હોય ત્યારે કરી જાવી, કારણ કે બજાર અત્યારે સવારના 9 થી રાત્રે 12 વાગ્યા સુધી ધમધમે જ છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે રાજકોટની સદર બજારમાં જે લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે મકર સંક્રાંતિને લઈને પતંગ ઉડાવવા માટે રાજકોટવાસીઓ જે છે તેની અંદર હર્ષ અને ઉમંગની લાગણી જોવા મળી રહી છે.